હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 2માં પરમાણુમાંની કક્ષકોનું ભરાવવું એ ટૉપિક પર ચર્ચા કરીશું. તો કોઈપણ પરમાણુ છે તો તેની કક્ષક ઇલેક્ટ્રોનની રચના હોય છે. તો એ જે ઇલેક્ટ્રોનની રચના કેવી રીતના સર્જાય છે, એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે, તેના વિશે આપણે આજે આ 3 નિયમોના આધારે ચર્ચા કરીશું. તો જુદા જુદા પરમાણુઓની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આવબાવના સિદ્ધાંત, જે પોલીનો નિષેધનો નિયમ, હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ અને કક્ષકોની ઉર્જા પર આધારિત છે, તે આ પ્રમાણે ભરાય છે. તો એના માટે આપણે સૌપ્રથમ જોઈએ આવબાવનો સિદ્ધાંત. તો આવબાવ શબ્દનો અર્થ થાય છે જર્મન ભાષામાં ગોઠવણી અથવા તો રચના. તો આવબાવ એટલે શું? રચના અથવા તો ગોઠવણી ઇલેક્ટ્રોનની. કક્ષકોની રચના એટલે કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવવું. તો કક્ષકોની રચના એટલે શું? તો રચના એટલે કે ઇલેક્ટ્રોન વડે કક્ષકોનું ભરાવવું. ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે અને તે પૂર્ણ ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ તો આપણે ચાલો લઈએ 1s, એના પછી 2s, 2p. તો ઓછી અહીંયા આપણે શું કીધું છે કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે. તો ઓછી ઉર્જાવાળી કક્ષક અહીંયા થશે 1s, જે આપણે પહેલાં લખી છે. તો આપણે ધારો કે વાત કરીએ અહીંયા કાર્બનની. તો કાર્બન જે છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. પરમાણુ ભાર છે 12. તો કાર્બનના 6 ઇલેક્ટ્રોન છે. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા આગળ જોઈ હતી કે જે પ્રોટોનની સંખ્યા હોય અથવા તો પરમાણુ ક્રમાંક હોય એ જ એની ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન છે. તો આ 6 ઇલેક્ટ્રોનને આપણે કક્ષાની અંદર આ જે કક્ષક છે 1, 2 અને 3 એની અંદર આપણે સમાડવાની છે. તો સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન સમાશે. તો 6 છે તો આપણે અહીંયા પહેલાં ગોઠવીએ. એસની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય તો 2, પછી એના પછી છે 2s, તો 1 અને 2. તો 1, 2, 3, 4 4 ઇલેક્ટ્રોન થયા. હજી 2 ઇલેક્ટ્રોન બાકી રહેશે, જે અહીંયા પીમાં 2p અને તો આ થશે x અને y અને z. પીની 3 પેટા કક્ષક હોય છે, તો એમાં 1 અને 2, તો કુલ 6 ઇલેક્ટ્રોન અહીંયા થઈ જાય છે. તો આપણે જોઈએ છે કે પીની અંદર પણ જોઈએ છે કે પહેલો આ ઇલેક્ટ્રોન સમાયો, બીજામાં સમાયો અને ત્રીજી છે એ ખાલી રહે છે. આપણે એવું નથી કે બંને આપણે એક જ અહીંયા પીની 3 પેટા કોષ છે તો આ 2 ઇલેક્ટ્રોન છે એને આપણે આમાં જ ગોઠવી દઈએ તો આ ખોટી રીત થશે, આ એની સાચી રીત થશે. તો આ પ્રમાણે આપણે એનું ગોઠવણી છે, જે આગળ આપણે વધારે ચર્ચા કરીશું. તો આવબાવનો સિદ્ધાંતનો નિયમ શું થશે? ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી જતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. અગાઉ શીખ્યા તે મુજબ આપેલ કક્ષકની ઉર્જા અસરકારક કેન્દ્રીય વીજભાર પર આધાર રાખે છે અને જુદા જુદા પ્રકારની કક્ષકો જુદી જુદી રીતે અસર પામે છે. હવે આ જે કક્ષકો છે 1s પછી 2s આવે, 2s પછી 2p આવે, 3s આવે. તો આ જે ક્રમ છે એ આપણે યાદ રાખવાનો છે. તો એ યાદ રાખવા માટે એક આપણી પાસે સરળ રીત પણ છે. અહીંયા આપણને દેખાય છે, આ છે કક્ષકોનો ક્રમ. તો 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 6d આ પ્રમાણેનો ક્રમમાં એને યાદ રાખવાનું છે. જેવી રીતના એનો પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમ તેનો ઇલેક્ટ્રોન ભરાવાના જે આ કક્ષા છે એ પણ વધતી જશે. એના પછી આપણે આગળ જોઈએ કે એને આપણે યાદ કેવી રીતના રાખી શકીએ. તો યાદ રાખવા માટેની એક મેથડ છે. હવે તમે કઈ રીતના તમને ફાવે એ તમારા પર છે. તો અહીંયા આપણી પાસે છે આટલા ઇલેક્ટ્રોન. તો આપણે આવર્ત કોષ્ટક દરેક જણે જોઈ જશે. આવર્ત કોષ્ટકની અંદર S, P, D અને F આટલા 4 વિભાગની અંદર તત્વોની વહેંચણી કરેલી હોય છે. એની અંદર સૌપ્રથમ આ સાઈડ S આવે છે, આવર્ત કોષ્ટકમાં S હોય છે. P આવર્ત કોષ્ટકની જમણી સાઈડ હોય છે. D જે આવર્ત કોષ્ટકમાં વચ્ચેના ભાગમાં હોય છે અને F જે છેલ્લે હોય છે. છેલ્લેની 2 શ્રેણીઓ. ના જોયું હોય તો આવર્ત કોષ્ટક જોઈ લેજો દરેક જણ. આ હોય છે P વિભાગ,
વચ્ચેનો હોય છે ડી અને અહીંયા એસ વિભાગ હોય છે. હવે આ એક આખું આવર્ત કોષ્ટક છે. આવર્ત કોષ્ટકની અંદર આ 4 ભાગ છે. એવી જ રીતના અહીંયા બી આપણે 4 ભાગ કરેલા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 4 ભાગ. એમાં જે એસ કક્ષક છે, એસ કક્ષક છે એનો એક જ કક્ષક હોય છે, પરંતુ એની અંદર કેટલા પ્રકારની શ્રેણી હોય છે? તો 7 શ્રેણી હોય છે. આ જે એસ છે એની કુલ 7 શ્રેણી હોય છે. 1s 2s 3s 4s 5s એવી રીતના 7 શ્રેણી હોય છે. એટલા માટે આપણે સૌ પ્રથમ એસને માટે લખીશું 1s 2s 3s 4s 5s 6s અને 7s. એકવાર લખી દીધા. એના પછી આ જે હમણાં વચ્ચેની જે ડોટેડ લાઈન છે એને ધ્યાનમાં નથી લેવાની, આપણે ખાલી શ્રેણી યાદ રાખવાની છે. 1 પછી 2 આવે એવી રીતના. એ જ રીતના જે આપણે પી કક્ષકની વાત કરીએ, આ છે એની પી કક્ષક. તો પી કક્ષકની અંદર તમે જોશો તો પી કક્ષક જે છે પી વિભાગના તત્વો એ બીજા નંબરની શ્રેણીથી સ્ટાર્ટ કરીએ. તો 1s છે ત્યાંથી આપણે અહીંયા 2p નથી લખવાનું, પણ જે 2 છે n બરાબર 2 તો આગળ બી n બરાબર 2 આવે. એટલા માટે પીની 1 નંબરની કોઈ કક્ષક નથી, 1p નથી, એટલે આપણે અહીંયા નહીં લખીએ પણ અહીંયા 2ની આગળ લખીશું તો 2p લખીએ. પીની અહીંયા 7 સુધીની કક્ષક 2p 3p 4p 5p 6p અને 7p આ મુજબ લખ્યું. એના પછી જે ડી કક્ષક છે એ 3 નંબરની શ્રેણીથી સ્ટાર્ટ થાય છે. અહીંયા આવર્ત કોષ્ટકમાં 1 હશે 2 હશે અને 3 નંબરની શ્રેણી જે છે ત્યાંથી અહીંયા ડી કક્ષક ચાલુ થાય છે. તો તેના માટે આપણે એને 3D શ્રેણીથી સ્ટાર્ટ કરીશું. તો 3D 4D 5D 6D અને એફ કક્ષક છે એની 2 શ્રેણી છે 4F અને 5F. ચલો આપણને આટલી ખ્યાલ આવી ગયો કે કેવી રીતના આપણે આ જે ડાયાગ્રામ છે એને ડ્રો કરવાનો છે. હવે આપણે ધ્યાન આપીશું વચ્ચેની જે ડોટેડ લાઈન છે એના માટેનો. તો ડોટેડ લાઈન માટે આપણે જોઈએ તો 1sથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. 1s પર આપણે ચલો અહીંયાથી આપણે એક એરો લઈએ. અહીંયાથી આપણે ચાલુ કરવાનું છે, અહીંયા આવી રીતના જવાનું છે. ત્યાંથી 2s પર આવવાનું છે, ફરી પાછું જતું રહેવાનું છે. એના પછી 2p પર આવવાનું છે, 3s પર આવવાનું છે અને ફરી પાછું જવાનું છે 3p 4s. તો આવી રીતના જેમ જેમ આપણે જઈએ છીએ આખો શેપ બનાવવાનો છે આપણે. કેવી રીતના? પહેલાં આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. આમ આ પ્રકારનો આપણે આ પ્રમાણે લખીને પછી આપણે આમ આકાર બનાવવાનો છે. હવે આ આકાર આપણે બનાવીએ એટલા માટે છે કેમ કે આ જે કક્ષક આપણે જે લીધા છે એ આપણને શ્રેણી જે છે એ યાદ રહે. તો અહીંયા 1sથી આપણે ચાલુ કરવાનું છે. તો અહીંયા 1s હશે, એના પછી આપણે અહીંયા 2s લખી હતી, પછી 3s લખી હતી, પછી 4s 5s એવી રીતના. તો અહીંયા આપણે જોઈએ છે, એકવાર ફરીથી જોઈએ. અહીંયાથી આપણે ચાલુ કરવાનું છે જે કઈ છે 1s. તો આપણે પહેલાં યાદ રાખવાનું 1s. એના પછી આપણે આમ જવાનું છે, પછી આવે છે 2s. તો બીજા નંબરની આવશે 2s. એના પછી આવે છે 2p, પછી 3s, પછી 3p, પછી 4s, એના પછી 3d 4p 5s 4d 5p 6s એવી રીતના આપણે યાદ રાખવાનું છે. તો તમને ખાલી હમણાં હાલ પૂરતા ડી કક્ષક સુધી યાદ રહે એટલું જ હમણાં આપણે મહત્ત્વનું છે. 1 થી 30 તત્વો આપણે યાદ રાખવાના છે. તો એના માટે આપણે 3D સુધી યાદ રાખવાનું કોશિશ કરીશું, જે અહીંયાથી લઈને જે આપણે આટલું થશે ડી કક્ષક સુધી. હવે દરેક જણને ખબર પડી ગઈ કેવી રીતના યાદ રાખવાનું છે. અહીંયા આપણને ઉપર પણ આપેલું છે શ્રેણી, જે રીતના યાદ કરી રાખવાનું છે. ચલો એના પછી આપણે જોઈશું. આટલું આપણને અવબાવના સિદ્ધાંતમાં ખબર પડી ગઈ કે કેવી રીતના આપણે દરેક કક્ષક યાદ રાખવાની છે તે. હવે એના પછી આપણે ભણીએ છીએ પોલીનો નિષેધનો નિયમ. તો પોલીનો નિષેધનો નિયમ કહે છે કે કોઈપણ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. અથવા તો બીજો નિયમ, બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એક જ કક્ષકમાં કોઈ પણ એક કક્ષક હોય એમાં માત્ર ને માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. હવે અહીંયા આપણને નિયમ પૂછે જો એક્ઝામમાં, તો આપણને એકમ કસોટીમાં બી પૂછ્યા હતા પોલીનો નિષેધનો નિયમ. તો દરેક વિદ્યાર્થી સ્ટાર્ટિંગથી લઈને એટલે કે પોલીનો નિષેધનો નિયમ પૂછે તો અહીંયાથી લઈને છેક જ્યાં સુધી એનું લખાણ હોય ત્યાં સુધી લખી દે છે. એવી રીતના નથી કરવાનું. પોલીનો નિષેધનો નિયમ પૂછે એટલે આપણે અહીંયા આવશે પોલીનો નિષેધનો નિયમ. તો અહીંયા બીજો નિયમ આપણે લઈએ તો અહીંયાથી આવશે
કે એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. આ એનો પોલીનો નિષેધનો નિયમ થાય છે. આટલો જ એનો નિયમ છે. એના પછી એના ઉદાહરણ આપણે લખવાના છે કે કેવી રીતના આ જે નિયમ છે એ સાબિત થાય છે. તો એનું ઉદાહરણ થશે. તો અહીંયા આપણે ધ્યાન આપીએ પોલીના નિષેધનો નિયમ. આપણને એટલી ખબર પડી ગઈ કે કોઈ બી એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે અહીંયા જે કક્ષકની વાત કરીએ છીએ એ કક્ષક આપણે અહીંયા જોઈએ તો આવી રીતના એક કક્ષક હોય છે. આને કહેવાય એક કક્ષક. આને કહેવાય 3 કક્ષક. પછી એવી રીતના 1 2 3 4 અને 5. આ થાય કુલ 5 કક્ષક. તો આ જે છે એક ચોરસ ખાનું એને આપણે કક્ષક કહીશું. તો એસની એ યાદ રાખવાનું, એસની એક કક્ષક હોય છે. એસની એક પેટા કક્ષક કાં તો એક કક્ષક હોય છે. પીની 3 પેટા કક્ષક હોય છે અને ડીની 5 પેટા કક્ષક હોય છે. અને એફની વાત કરીશું તો એફની 7 પેટા કક્ષક હશે. તો આપણને પોલીના નિષેધના નિયમમાં એવું કીધું છે કે એક કક્ષક, આપણે નિયમ મુજબ જઈશું, એક કક્ષક, આ એક કક્ષક છે. એક કક્ષકમાં માત્ર ને માત્ર વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ એક કક્ષક છે. એની અંદર એક આપણે ઉપર એરોવાળું ઇલેક્ટ્રોન લઈએ અને બીજો આપણે નીચે, અલગ એકબીજાથી વિરુદ્ધ એરોથી આપણે ઇલેક્ટ્રોનને દર્શાવવાના છે. અંદર જે આપણે દર્શાવીએ છીએ એને આપણે ઇલેક્ટ્રોન કહી શકીએ. તો આ રીતના આ જે કક્ષક છે એની અંદર પણ 2 જ સમાય, 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાય નહીં. અહીંયા દરેકની અંદર 2 જ ઇલેક્ટ્રોન, એક આપણે દોરી શકીએ પણ 2 કરતાં વધારે દોરી શકીએ નહીં. અહીંયા આપણે 1 2 બંનેનું ચિહ્ન વિરુદ્ધ હોવું જોઈએ. તો પોલીના નિષેધના નિયમને દરેકને ખબર પડી ગઈ. એના પછી આપણે વાત કરીએ હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ. ચલો હવે પોલીના નિષેધ નિયમ પ્રમાણે પણ આપણને કેવી રીતના ઇલેક્ટ્રોન ગોઠવવાના છે એનો ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈશું હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ. તો આ નિયમ સમાન પેટાકોષમાં, એટલે કે કક્ષકો જેમની ઉર્જા સરખી હોય છે અને તેમને સમશક્તિક કક્ષકો કહે છે. તો સમશક્તિક કક્ષકો એટલે શું? જેમની ઉર્જા સમાન હોય તેને સમશક્તિક કક્ષકો કહે છે, જે આગળની થિયરીમાં પણ આવે છે. તો સમશક્તિક કક્ષકો ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ છે તેને નિવેદિત કરી શકાય કે સમાન પેટાકોષ. હવે સમાન પેટાકોષનો અર્થ છે પી ડી અથવા તો એફની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. હવે ઇલેક્ટ્રોનનું યુગ્મનની અહીંયા વાત કરેલી છે આપણને. તો આ પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. નીચેનું આપણે જોઈએ તો અહીંયા કીધું છે કે 3 પી 5 ડી અને 7 એફ કક્ષકો હોવાને લીધે પી ડી અને એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન 4 6 અને 8 ઇલેક્ટ્રોન દાખલ થયા પછી થશે. તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ સામાન્ય આપણે જાણકારી માટે. તો હુન્ડનો નિયમ છે એને સાબિત કરવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આપણને કીધું છે કે પી ડી અને એફની અંદર ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. તો આપણે પીનું એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે 2p લઈએ તો 2pની અંદર કુલ 1 2 3 પેટા કક્ષક આવેલી છે. એસની અંદર 1 છે, પીની અંદર 3 છે. તો એમાં પહેલી હોય છે એને આપણે px કહીએ, બીજી છે એ pi થશે અને ત્રીજી છે એ pz થશે. તો દરેકની અંદર ધારો કે ચલો 2pની વાત કરીએ તો 1 2 અને 3. યુગ્મ એટલે શું? જો આવી રીતના 2 જોડીમાં હોય તો આપણે આને કહીએ યુગ્મ. એક જ હોય તો આપણે એને અયુગ્મિત કહીશું. તો આ યુગ્મ ક્યારે થાય? તો સૌપ્રથમ દરેક કક્ષકમાં 1 2 એવી રીતના એક એક ઇલેક્ટ્રોન સમાશે અને ત્યાર પછી જો ચોથો ઇલેક્ટ્રોન બાકી રહે છે એ અહીંયા સમાય છે ત્યારે જ એનું યુગ્મીકરણ થાય છે. તો અહીંયા આપણને કીધું છે કે ઇલેક્ટ્રોનનું યુગ્મ પીની અંદર ક્યારે થશે? જો 4 ઇલેક્ટ્રોન હોય ત્યારે. તો 4 ઇલેક્ટ્રોન આપણી પાસે જો હશે તો પહેલાં 1 2 અને 3 સમાશે અને જે ચોથો બાકી રહે છે એ આપણે અહીંયા સમાડવાનો નથી, ફરી પાછો અહીંયા સ્ટાર્ટિંગથી આપણે સમાડવાનો છે. તો આ રીતના આપણે ગોઠવણી કરીશું. એવી રીતના ડી કક્ષકમાં પણ તમે ટ્રાય કરી શકો છો કે કેવી રીતના થાય છે. હવે
એના પછી છે પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના. તો પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના કોને કહેવાય? તો પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને ઇલેક્ટ્રોનીય રચના કહે છે. હવે ઇલેક્ટ્રોનીય રચના કેવી રીતના કરવાની છે, કેવી રીતના આપણે બનાવવાનું છે, એ આપણે આગળ હમણાં બધા સિદ્ધાંતની અંદર સમજ્યા જ છે, કેવી રીતના ભરવાનું છે. હવે આપણે 1 થી 30 તત્વોની અંદર ઇલેક્ટ્રોનની રચના કેવી રીતના ભરાય છે એ આપણે સમજીશું. તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાઈશું કે 1 થી 30 તત્વોમાં ઇલેક્ટ્રોનની રચના કેવી રીતના થશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.